પૂજા કરતી વખતે ક્યારેય માથું ભારે થતું નથી. ક્યારેક પૂજા કરતી વખતે માથું ભારે થઈ જાય છે, ક્યારેક પૂજા કરતી વખતે બગાસું આવે છે કે પછી આંખોમાંથી પાણી નીકળવા લાગે છે. પૂજા કરતી વખતે આપણા શરીરમાં આવું થતું હોય છે, પરંતુ આની પાછળ એવા સંકેત છે જે વિશે ભાગ્યે જ બધા લોકો જાણતા હોય છે. જો તમે પણ પૂજા કરતી વખતે કંઈક આવું અનુભવો છો, તો આ વિડીયો દ્વારા અમે તમને પૂજા કરતી વખતે આનું કારણ શું છે અને એના શું સંકેત છે તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ સિવાય અમે આ વિશે સાથે સાથે જોડાયેલી અન્ય માહિતી આપવા જઈ રહ્યા છીએ. જાપ કરતી વખતે બગાસું આવવું, પૂજા કરતી વખતે સૂઈ જવું, પૂજા કરતી વખતે અગરબત્તી પડી જવી વગેરે. જો આપણે ભગવાનને ખૂબ જ ઊંડે અથવા સાચા મનથી યાદ કરીએ તો આવી સ્થિતિમાં માથું ભારે થવાની સંભાવના છે. કાં તો તમે વધુ આનંદમાં છો પછી માથું ભારે થઈ શકે છે, અથવા તમારા પર કોઈ ઉપર અનિષ્ટ બળ હોઈ શકે છે. તો પૂજા કરતી વખતે માથું ભારે થઈ શકે છે. પૂજા કરતી વખતે બગાસું લેવું એ સાચું કે ખોટું માનવામાં આવતું નથી. પૂજા કરતી વખતે ઊંઘ આવે છે તો તમને ભગવાનમાં વિશ્વાસ નથી. તમે ફક્ત બીજાને બતાવવા માટે જ પૂજા કરો છો એવું માનવામાં આવે છે. જો તમને પૂજા કરતી વખતે ઊંઘ આવે છે તો તેનો અર્થ એ છે કે તમારા મનમાં બેવડા વિચારો ચાલી રહ્યા છે. તમારા મનમાં ભગવાનના વિચારો નથી, પણ બીજા અનેક પ્રકારના વિચારો તમારા મનમાં ઉદ્ભવે છે. જો તમે અસ્વસ્થ થઈને અથવા પ્રબળપૂર્વક ભગવાનની પૂજા કરશો તો તમને ઊંઘ આવશે. સળગાવેલી અગરબત્તી હાથમાંથી પડી જાય અને ઓલવાઈ જાય તો સમજી લેવું કે અશુભ સંકેતની નિશાની છે. જો અગરબત્તીઓ પ્રગટાવીને ધૂપનો ધુમાડો ભગવાનની મૂર્તિ તરફ જતો હોય તો સમજવું કે તમારી પ્રાર્થના સ્વીકાર થઈ છે અને ટૂંક સમયમાં તમારી મનોકામના પૂર્ણ થઈ જશે. જો પૂજાનો દીવો અચાનક તેજ થઈ જાય તો અને દીવાની જ્યોત ઊંચી થઈ જાય તો સમજવું કે ભગવાન તમારી સાચી ભક્તિથી પ્રસન્ન થાય છે. જ્યારે એવું થાય ત્યારે તરત જ ભગવાનને તમારી મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરો. તેનાથી તમારી મનોકામના ઝડપથી પૂરી થશે. જો તમે ભગવાનની મૂર્તિ પર ફૂલ ચડાવ્યા હોય અને ફૂલ તમારી તરફ પડે તો સમજવું કે તમારી ભક્તિથી ભગવાન પ્રસન્ન છે અને જલ્દી તમારી મનોકામના પૂર્ણ થશે. જો તમે પૂજા કરવા બેઠા હોવ અને તે દરમિયાન તમારા ઘરના દ્વાર પર ગાય આવે તો સમજી લેવું ભગવાન તમારા પ્રત્યે બહુ જ પ્રસન્ન છે. આવી સ્થિતિમાં ગાય માતાને રોટલી ખવડાવો અને તમારી મનોકામના ગાય માતાને કહો. આમ કરવાથી મનોકામના બહુ જલ્દી પૂર્ણ થાય છે. મિત્રો, તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.